કેમ છો બાળ મિત્રો? ઓળખાણ પડી? ઘણા વખતે મળીએ છીએ ને, એટલે હું સ્મિતા દીદી. વાર્તા સંભળાવું, ગીતો સંભળાવું, કોઈક વાર ભણાવું, હે ને? સ્કૂલેથી આવી ગયા, રજા પડી, ખૂબ ભણ્યા હશો ઘરે, હે ને? હવે આજથી થોડીક નાની નાની વાર્તાઓ હું તમને કરીશ. તમે સાંભળશો ને? અને પછી સ્કૂલમાં જઈને તમારા બધા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ સંભળાવજો. કહેજો કે અમારા સ્મિતા દીદીએ વાર્તા સંભળાવી છે. ક્યાં? તો કે યુટ્યુબ ચેનલ ઉપર, હે ને? તમે બધા એમ મોબાઈલ તો લેતા જશો હાથમાં, ના કહેશો, મને ખબર છે. મમ્મી ના પાડે તો પણ લેતા હશો. મારી વાર્તાઓ સાંભળવા લેજો. બાકી બહુ મોબાઈલથી રમતા નહીં. થોડુંક ભણવા માટે, આપણને કામની વાત માટે મોબાઈલ કામનો, પણ બહુ મમ્મી પપ્પા ના પાડે તો નહીં અડવાનું, હે ને? ચાલો એક નાનકડી વાર્તા કહી દઉં આજ. વાર્તા શું, અમારા ઘરમાં એક બિલાડી છે એની વાત કહું, હે ને? અમે લોકોએ એનું નામ લીલી પાડ્યું છે. શું પાડ્યું છે? લીલી. હવે મારા દીકરાનું નામ સની છે, એટલે અમે એને સની કહીએ છીએ. નામ તો તમારી જેમ બીજું જ છે, અમે એને સની કહીએ છીએ. હવે એને બિલાડી ખૂબ ગમે એટલે અમે પાળી. લીલી સાથે ખૂબ રમે. લીલીને એના વગર ના ગમે. શાળાએથી આવીને સની અને લીલી સાથે ને સાથે. હવે એમાં એક દિવસ એવું થયું કે, એક દિવસ નહીં, થોડા સમયથી પરીક્ષાઓ આવતી હતી. તો સ્વાભાવિક છે, સનીને વાંચવું હોય ને, જેમ તમે વાંચો છો એમ જ. ના વાંચે તો અમે એને લડીએ, એના ટીચર એને વઢે. એટલે સનીભાઈ તો ભણવામાં મશગુલ થઈ ગયા. અને લીલીને બહુ બોલાવે નહીં. લીલી રોજ એની આજુબાજુ મ્યાઉં મ્યાઉં કરે. સનીભાઈ મારી સાથે રમો, મને બહાર ફરવા લઈ જાઓ, પણ ના, સનીનું ધ્યાન ભણવામાં હતું. અમે લોકો એને રમાડીએ લીલીને, પણ લીલીને તો સની સાથે જ રમવું હતું. તો ભાઈ લીલીએ શું કર્યું? રિસાઈ ગઈ, મોં ચડાવીને બેસી ગઈ. સાચે સાચું, અમારી સાથે થોડું ઘણું બોલે, મ્યાઉં મ્યાઉં કરે, પણ સમય મળે ને સની એને બોલાવે ને તો બોલે નહીં, મોં ફેરવીને બેસી જાય. એના માટે નિર્ધારિત ઘરમાં જગ્યાઓ હતી, ત્યાં જઈને ભીત સામે મોઢું કરીને બેસી જાય. થોડોક વખત તો અમને સમજ ના પડી, પછી ખ્યાલ આવ્યો કે ઓહો, લીલીબેન રિસાયા છે. કોનાથી? સનીભાઈથી. હવે ભાઈ આખરે સનીભાઈ નમ્યા. મને કહે, મમ્મા થોડોક રજા આપો તો હું લીલી સાથે રમું. લીલી આમ રિસાઈને બેસી જાય, એમાં એને મજા નહોતી આવતી. ચાલો
શું કરીએ? અમે એને રજા આપી. હવે રોજ શનિ શાળાએથી આવીને અડધો કલાક લીલી સાથે ફરીથી રમે છે અને ફરવા લઈ જાય. એની સાથે અહીંયા ત્યાં કૂદકા મારે, એને ખવડાવે પીવડાવે. બસ લીલીબેન તો રાજી. પછી શનિ ભણવા બેસે અને તો લીલી પણ રાજી. ને સાચું કહું તો લીલી સાથે રમીને શનિ પણ રાજી. એનું ધ્યાન પણ સરસ મજાનું રમવામાં ભણવામાં ચોંટે. બસ શનિ સાથે રમીને પછી લીલી અમારી સાથે પણ આખો દિવસ રમે, હળે મળે, ખાય પીએ, મજા કરે. તો બાળકો, એટલું જ કહેવાનું કે જો તમારા ઘરે કોઈ પાળેલા પ્રાણી પંખી હોય, અમારે ઘરે તો છે, એક પોપટ પણ છે, એની વાત આગળ. અત્યારે તો ચાલો આરામ કરો અને મજા કરો.